વિદ્યાર્થી મિત્રો, પ્રણામ. ધોરણ 8 ગણિત પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. હવે પ્રકરણ 6 બની ગયા વર્ગ અને વર્ગમૂળ. એવી રીતે 7મું ચેપ્ટર છે ઘન અને ઘનમૂળ. તો પહેલા ઘન એટલે શું એ સમજીએ. તો ઘન છે ને અંગ્રેજીમાં ક્યુબ કહેવાય છે. હવે આપણે વિજ્ઞાનની અંદર પણ ઘન શબ્દ આવતો હોય છે, ઘન પ્રવાહી ને વાયુ. મિત્રો, એ ઘન એટલે એ દ્રવ્યની અવસ્થા છે, પદાર્થની એક અવસ્થા છે. અને આપણે કયા પદાર્થને ઘન પદાર્થ કહીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. જે પદાર્થ નક્કર હોય, દ્રવ્યથી સંપૂર્ણપણે ભરેલો હોય, પદાર્થનું સમગ્ર કદ દ્રવ્યથી ભરેલું હોય, તેને આપણે ઘન કહીએ છીએ. તો એને આપણે સોલિડ કહીએ છીએ. જે અહીંયા ઘનને ક્યુબ કહેવાય છે. તો મિત્રો, શબ્દો એકનો એક જ છે, પરંતુ બંનેનો અર્થ અલગ અલગ છે. એટલે અહીંયા આપણે ઘનને ક્યુબ કહીએ છીએ. હવે અહીંયા ઘન પદાર્થની વાત નથી, પણ ઘનની વાત છે. ઘન પદાર્થ એટલે વાત કરીએ કે પથ્થર છે, ઈંટ છે, લોખંડનો કોઈ મોટો ટુકડો છે, ધાતુનો કોઈ ટુકડો છે, ચોકનો ટુકડો છે. તો મિત્રો, આ દરેક વસ્તુ છે એ ઘન પદાર્થ છે. આપણે પદાર્થની વાત નથી કરવાની, ઘનની વાત કરવાની છે. તો ઘન કોને કહેવાય? તો જે વસ્તુ કે જે પદાર્થના 3 પરિમાણ ધરાવતું હોય. મિત્રો, તમે આવો ઘન એટલે કે ક્યુબ, આનાથી તમે પરિચિત છો. આ ઘન છે, તમે ક્યુબ તરીકે આને ઓળખો છો. કદાચ ક્યુબનું ગુજરાતી તમને આજે ખબર પડશે કે ક્યુબને ગુજરાતીમાં ઘન કહેવાય. એટલે આ ઘન છે. તો આના 3 પરિમાણ છે. મિત્રો, પરિમાણ એટલે માપ. આના 3 માપ છે. આ માપ આપણે લંબાઈ લઈએ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો 3 માપ અહીંયા એક સરખા છે, એટલે આને આપણે ક્યુબ કહીએ છીએ. આ છે લંબાઈ, લંબાઈ, આ પહોળાઈ. આની લંબાઈ કહીએ તો ચાલે. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, અને આ છે ઊંચાઈ. આ ઊંચાઈ છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ અહીંયા મિત્રો કેવા છે? એક જ સરખા છે. તો આને આપણે ઘન કહીએ છીએ. હવે આપણે આ પ્રક્રિયાની અંદર ઘન, આ જે ક્યુબ છે ઘન, આ નથી ભણવાનો, પણ સંખ્યાના ઘન આપણે સમજવાના છે. એટલે કે આપણે જેમ સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ બની ગયા કે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવા, કોઈ પણ સંખ્યાને એ જ સંખ્યા વડે ફરીથી ગુણવામાં આવે એટલે 2 વખત ગુણાકાર કરવામાં આવે એટલે સંખ્યાનો વર્ગ મળે. તો એવી રીતે અહીંયા આપણે સંખ્યાના ઘન અને સંખ્યાનું ઘનમૂળ ભણવાનું છે. પરંતુ એ પહેલા થોડીક આપણા ભારતના મહાન ગણિત શાસ્ત્રી એસ રામાનુજન, એની થોડી જે આપણે બુકમાં પ્રસ્તાવનામાં એમના વિશે થોડીક માહિતી આપેલી છે એની વાત કરીએ. કે એસ રામાનુજન એ નાની ઉંમરમાં ગણિતમાં એમને ઘણા બધા સંશોધનો કરેલા. અંકની દુનિયામાં એમને ખૂબ શોખ હતો. એટલે અંકોની અંદર જુદી જુદી જાદુઈ ટ્રીક, જાદુઈ પેટર્ન શોધવામાં એમને ખૂબ શોખ હતો. તો આ રામાનુજન અને એક બીજા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી છે જીએચ હાર્ડી. જ્યારે આ બંને, રામાનુજન એમને કરતા ઘણા નાના હતા, જ્યારે રામાનુજન જીએચ હાર્ડી નામના ગણિતશાસ્ત્રીને મળ્યા ત્યારે એમણે એક અંક હતો, એક સંખ્યા હતી 1729. 1729 છે, એને ડન નંબર, આ 1729 જીએચ હાર્ડી નામના ગણિતશાસ્ત્રીએ રામાનુજનને આપ્યો. એટલે એમની સામે અંક રજૂ કર્યો. તો રામાનુજને એવું કહ્યું કે આ અંક ખરેખર ખૂબ રસપ્રદ છે. એટલે આ સંખ્યા ઘણી રસપ્રદ છે. એટલા માટે રસપ્રદ છે કે આ 1729 એ 2 સંખ્યાઓના ઘનનો સરવાળો છે. અને એવી સંખ્યા છે મિત્રો, અહીંયા ઉદાહરણ તરીકે લઈએ આપણે 10 નો ઘન અને પ્લસ 7 નો ઘન. હવે 10 નો ઘન એટલે મિત્રો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અહીં ઘન એટલે શું? આપણે વર્ગની વાત કરી કે વર્ગ એટલે કોઈ પણ સંખ્યાને એ જ સંખ્યા સાથે ગુણાકાર કરી એટલે વર્ગ મળે.
એટલે કે એક જ સંખ્યાનો 2 વાર ગુણાકાર કરીએ એટલે વર્ગ મળે. તો ઘન કેટલી વાર ગુણાકાર કરવાથી મળે? 3 વાર. તમે ઘાત અને ઘાતાંક ભણી ગયા છો. x નો ઘનનો અર્થ શું કરીએ છીએ આપણે? x ગુણ્યા x ગુણ્યા x. તો 10 નો ઘન એટલે શું થાય? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એ કેટલો થશે? 1000. 7 નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એ થશે 729. તો આ બેનો સરવાળો કરીએ તો આપણને મળે 1729. ત્યારબાદ 12 નો ઘન પ્લસ 1 નો ઘન. 12 નો ઘન છે 1728. 12 ગુણ્યા 12 ગુણ્યા 12 1728 પ્લસ 1 નો ઘન 1 એટલે આ સરવાળો થયો 1729. એટલે રામાનુજને આવો જવાબ આપ્યો કે 1729 એક જાદુઈ સંખ્યા છે, એટલે કે રસપ્રદ સંખ્યા છે. અને મને એવું ગણતરી કરીને બતાવ્યું કે 1729 એ નાનામાં નાની એવી સંખ્યા છે કે જેને આપણે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકીએ. 1729 ની નાની બીજી કોઈ સંખ્યા નથી કે જેને આપણે આ રીતે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકીએ. એટલા માટે આ 1729 એક ખૂબ જ રસપ્રદ સંખ્યા છે. અને આ ખાસિયત છે એ મિત્રો જે એચ આરડી અને એસ રામાનુજન આ બંનેના નામ ઉપરથી આ સંખ્યા છે એ સંખ્યાને આરડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ બંને ગણિતશાસ્ત્રીઓના નામ ઉપરથી આ સંખ્યાને આરડી રામાનુજન નામની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે 1729 છે જાદુઈ સંખ્યા છે, એટલે કે બીજી સંખ્યાઓ કરતા કંઈક વિશેષ છે. તો આના જે પરિણામો છે કે આ બાબત છે રામાનુજનના જન્મ પહેલા એના પહેલા પણ ઘણા વર્ષોથી જાણીતી હતી, પરંતુ અહીંયા રામાનુજન છે એમને સંખ્યામાં ઘણો વધારે રસ પડ્યો અને એ સંખ્યામાં એમણે ઘણો અભ્યાસ પણ કર્યો, એટલે એના નામ પરથી આ સંખ્યાનું નામ પડ્યું આરડી રામાનુજન સંખ્યા. આ સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ છે મિત્રો કે જે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય. એમાં 4104, 13832, 4804 છે એ 2 નો ઘન અને 16 ના ઘનનો સરવાળો છે, ઉપરાંત 9 નો ઘન અને 15 નો ઘન. 13832 એ 18 નો ઘન પ્લસ 20 નો ઘન અને 2 નો ઘન પ્લસ 24 નો ઘન છે. એટલે આ રીતે આ સંખ્યાઓ પણ બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. તો આવી ઘણી બધી સંખ્યાઓ છે, પરંતુ 1729 એ મિત્રો નાનામાં નાની સંખ્યા છે કે જેને આપણે આવી રીતે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકીએ, એટલે એને આરડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઘનની વાત કરી કે જે પદાર્થ કે જે વસ્તુ એના 3 પરિમાણ હોય અને એ 3 પરિમાણ સમાન હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય, તો એને આપણે ઘન કહીએ છીએ. હવે એના પરથી આપણે જોઈએ પૂર્ણ ઘન સંખ્યા અથવા જેને પરફેક્ટ ક્યુબ્સ કહેવાય અથવા તો ક્યુબ નંબર્સ પણ કહેવામાં આવે છે. પરફેક્ટ ક્યુબ્સ પણ કહેવાય અથવા ક્યુબ નંબર્સ પણ કહેવામાં આવે છે. તો એક જ પ્રકારની સંખ્યા છે એનો પોતાની સાથે 3 વાર ગુણાકાર કરવાનો. એકને એક સંખ્યાનો એની સાથે કેટલી વાર મિત્રો ગુણાકાર કરવાનો? 3 વખત ગુણાકાર કરીએ એટલે આપણને જે સંખ્યા મળે એ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. જેમ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 નો 3 વખત ગુણાકાર કર્યો, 1 નો ઘન થયો 1 ગુણ્યા 1 1, આ બેનો ગુણાકાર 1 ગુણ્યા 1 1 જ થશે. ત્યારબાદ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન, 2 દુ 4, 4 દુ 8. એવું નહીં કે 2 3 વખત છે તો 2 તારી 6, એવું ના થાય, ધ્યાન રાખજો. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 6. ત્યારબાદ 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 નો ઘન, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125, એટલે 5 નો ઘન થયો 125. તો મિત્રો આ રીતે આપણે 1 થી 20 સંખ્યાના ઘન યાદ રાખવાના છે. જેમ આપણે વર્ગ 1 થી
26 સંખ્યાને યાદ રાખ્યા હતા એમ ઘન 1 થી 20 સંખ્યાને યાદ રાખવાના છે. તમારી સામે કોષ્ટક છે, તો આપણે પહેલા 1 થી 20 ના ઘન જોઈ લઈએ. તો 1 નો ઘન, હવે આપણે આટલું જ જોઈશું. 1 નો ઘન કેટલો છે? 1. એકનો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન છે 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000, 11 નો ઘન 1331, 12 નો ઘન 1728, 13 નો ઘન 2197, 14 નો ઘન 2744, 15 નો ઘન 3375, 16 નો ઘન 4096, 17 નો ઘન 4913, 18 નો ઘન 5832, 19 નો ઘન 6829 અને 20 નો ઘન છે 8000. તો આ રીતે આ 1 થી 20 સંખ્યાના ઘન થયા. હવે મિત્રો આપણે ઘનની સાથે સાથે ઘનમૂળ પણ ખાલી સમજી લઈએ. ઘનમૂળ એટલે જેને ક્યુબ રૂટ કહેવાય. આ ઘન છે, ઘન એટલે ક્યુબ, મૂળ એટલે રૂટ. જેમ વર્ગનું વર્ગમૂળ હતું એમ ઘન અને ઘનમૂળ. મિત્રો ઘનમૂળનો સંકેત વર્ગમૂળની જેવો જ છે, પરંતુ અહીંયા આપણે 3 લખવાના. આગળ આવું નથી લખવાનું, આ ધ્યાન રાખજો. અહીંયા 3 ના લખાય, આ ખોટું પડે. અહીંયા ઉપર ખૂણા પર 3 લખવાના છે. આ ઘનમૂળનો સંકેત થયો. તો અહીંયા તમે જુઓ છો 1 નો ઘન 1 છે. આ 1 કોનો ઘન છે? 1 નો. તો આ 1 નું ઘનમૂળ કેટલું થશે મિત્રો? આ 1 છે એનું ઘનમૂળ આ 1 થશે. એટલે 1 નું ઘનમૂળ બરાબર 1. એ જ રીતે 2 નો ઘન કેટલો છે? 8. તો 8 નું ઘનમૂળ શું થાય? 2. 3 નો ઘન 27. તો 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. એ જ રીતે 4 નો ઘન 64. તો 64 નું ઘનમૂળ 4 થાય. 10 નો ઘન 1000. 1000 નું ઘનમૂળ 10 થાય. 12 નો ઘન 1728. તો 1728 નું ઘનમૂળ 12 થશે. 15 નો ઘન 3375. તો 3375 નું ઘનમૂળ 15 થશે. 18 નો ઘન 5832. તો 5832 નું ઘનમૂળ 18 થશે. અને 20 નો ઘન 8000. એટલે 8000 નું ઘનમૂળ 20 થશે. તો આ રીતે આપણે ઘન અને ઘનમૂળ, જેમને વર્ગ અને વર્ગમૂળ યાદ રાખ્યા હતા એ રીતે ઘન અને ઘનમૂળ આપણે યાદ રાખવાના છે. તો મિત્રો અહીંયા આપણે જે ઘન કરીએ છીએ એ સંખ્યાઓની એક વખત અહીંયા લખી દઈએ. 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000. તો હવે આપણે અહીંયા એ જોવું છે મિત્રો કે અહીંયા એક છે તો 1 નો ઘન 1 છે. અહીંયા 4 છે તો એનો ઘનનો એકમનો અંક 4 છે. 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9. તો અહીંયા આટલી સંખ્યાઓ 1, 4, 5, 6 અને 9 આ સંખ્યાઓ એવી છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના ઘનનો એકમનો અંક પણ 1 જ હોય. મિત્રો આ એકની વાત નથી, આપણે 11 લઈએ તો 11 નો ઘન કેટલો છે? 1331. આ એકમનો અંક 1 છે તો ઘનનો એકમનો કેટલો છે? 1 જ છે. 14 નો ઘન કેટલો છે? 2700.
44। તો અહીં એકમનો અંક 4 છે તો અહીંયા પણ 4 છે. 15 નો ઘન કેટલો છે? 3375. અહીંયા 5 તો અહીંયા પણ 5. 16 નો ઘન 4096. અહીંયા 6 તો અહીંયા પણ 6. 19 નો ઘન 6859. તો અહીંયા 9 છે તો અહીંયા પણ 9 છે. તો મિત્રો જે સંખ્યાનો એકમનો અંક 1 4 5 6 કે 9 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ એ જ હોય. હવે જ્યાં 2 છે, એકમનો અંક 2 છે, ત્યાં કેટલા છે તમે જુઓ છો? 8. અને 8 છે ત્યાં કેટલા છે? 2. તો આપણે 12 નો ઘન કરીએ. 12 નો ઘન કેટલો છે? 1728. અને 18 નો ઘન કેટલો છે? 5832. તો એ તમે જોઈ શકો છો જેનો એકમનો અંક 2 છે એના ઘનનો એકમનો અંક કેટલો છે? 8. અને જે સંખ્યાનો એકમનો અંક 8 ત્યાં ઘનનો એકમનો અંક 2. એટલે 2 અને 8 ઉલટ સુલટ છે. સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘનનો એકમનો અંક 8 હોય, અને સંખ્યાનો એકમનો અંક 8 હોય તો ઘનનો એકમનો અંક 2 હોય. એવું જ મિત્રો ક્યાં જોવા મળે છે? 13 નો ઘન 2197 અને 17 નો ઘન 4913. 17 નો ઘન કેટલો છે? 4913. તો અહીંયા એકમનો અંક 3 છે તો ઘનનો એકમનો અંક કેટલો છે? 7. અહીંયા 7 છે તો ઘનનો એકમનો અંક કેટલો છે? 3. તો અહીંયા 2 અને 8 જેમ એકબીજા સાથે સંકળાયેલા છે એમ 3 અને 7 પણ સંકળાયેલા છે. કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એના ઘનનો એકમનો અંક 7 હોય. જે સંખ્યાનો એકમનો અંક 7 હોય એના ઘનનો એકમનો અંક 3 હોય. બાકી રહે આવે 0. તો જે સંખ્યાનો એકમનો અંક 1 0 હોય એના ઘનને છેલ્લા 3 અંકો 0 હોય. કેટલા અંકો 0 હોય? 3. વર્ગમાં આપણે ડબલ થતા હતા મિત્રો, યાદ કરજો. કોઈ સંખ્યાનો વર્ગ કરીએ તો સંખ્યામાં એકમનો અંક 1 જ 0 હોય તો વર્ગમાં કેટલા થાય? 2. 2 અંકો 0 હોય તો વર્ગમાં 4 0 થાય. 3 હોય તો 6 થાય, એટલે ડબલ થાય. જ્યારે ઘનમાં કેટલા થાય? 3 ગણી 0 થાય. 1 છે તો કેટલી થઈ? 3. ધારો કે આપણે 20 નો ઘન કરીએ. 20 નો ઘન કેટલો થાય? 2 નો ઘન મૂકી દેવાનો 8. 2 નો ઘન તો ખબર છે આપણને 8. 1 0 છે ને બધે 3 0 કરી દો એટલે 20 નો ઘન કેટલો થઈ ગયો? 8000. 50 નો ઘન કરવો છે તો 5 નો ઘન કેટલો છે? 125. 1 0 છે તો આપણે કેટલી 0 કરી દઈશું? 3 0. તો આ રીતે 1 0 છે એકમનો, તો એના ઘનમાં 3 0 મૂકી દેવાના અને દશકના સ્થાનમાં જે સંખ્યા છે એનો ઘન આગળ મૂકી દેવાનો એટલે આ સંખ્યાનો ઘન મળી જાય. હવે ધારો કે 2 0 છે અને એનો આપણે ઘન કરવો છે તો પહેલા 3 નો ઘન કરી દઈએ 27. 2 0 છે તો આપણે 3 ગણી 0 કરવાની એટલે કેટલી 0 થશે? 6. વર્ગ હોય તો ડબલ કરીએ છીએ, ઘન હોય એટલે 3 ગણી થાય, કારણ કે ઘન એટલે કેટલી ઘાત થઈ? 3 ઘાત. તો જેટલી 0 છે એના કરતા 3 ગણી 0 કરી દેવાની. તો આ રીતે આપણે 2 0 હોય તો 3 થાય. હવે ધારો કે 3 0 હોય તો 6 નો ઘન કેટલો છે? 216. 6 નો ઘન 216. હવે 3 0 છે તો કેટલી 0 થશે? 9. જેટલી 0 છે એના કરતા 3 ગણી 0 થઈ જાય. તો આ રીતે જે સંખ્યાઓ છે એના એકમના અથવા તો છેલ્લા કેટલા અંકો 0 છે એના આધારે એના ઘનના કેટલા અંકો 0 હોય એ આપણે કહી શકીએ. 3 ગણા કરવાના છે. હવે ત્યારબાદ આગળ હવે મિત્રો આ જે ઘન છે એના આધારે આપણે જુદી જુદી રીતના દાખલા અહીંયા સમજવાના છે. તો એમાં આપણે જે વર્ગ અને વર્ગમૂળમાં જોઈ ગયા હતા એવા ઘણા દાખલા છે. સૌથી પહેલા છે કે તમને કોઈ સંખ્યા આપેલી છે તો એ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ નક્કી કરવું.
મિત્રો હવે રીત નંબર 1 છે કે તમને કોઈ સંખ્યા આપેલી છે, એ આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે નક્કી કરવું. કેવી રીતે ખબર પડે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે? તો મિત્રો જેમ આપણે પૂર્ણ વર્ગ નક્કી કરતા હતા એ જ રીતે પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવા માટે આપણે શું કરતા હતા? આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીએ અને દરેક અવિભાજ્ય અવયવ બે વખત આવતો હોય, એટલે કે ની જોડી બનતી હોય, બધી જોડી બનતી હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે એમ કહેતા હતા. અહીં આપણે ઘન છે, પૂર્ણ ઘન છે કે નહીં બતાવવું છે. તો મિત્રો અહીંયા દરેક અવયવ છે એને આપણે કેટલી વખત લાવવો પડશે? 3 વખત. દરેક અવયવ છે એ જો 3 વખત આવતો હોય, એટલે કે 3 ની ત્રિપુટી બનતી હોય તો એ સંખ્યા પૂર્ણ ઘન છે. તો પહેલી રકમ છે 2744. તો અહીંયા આપણે સૌથી પહેલા 2744 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો અહીંયા એકમનો અંક 4 છે, એટલે કે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0. 7 ઉતારીએ, 7 ને 2 વડે ભાગીએ, 2 તારી 6. 1 વધે, 7 માંથી 6 બાદ કરીએ તો 1 ની પાછળ 4 મૂકીએ, 14 થાય. 2 સિત્તા 14, 14 માંથી 14 જાય તો 0. 4 ઉતારીએ, 2 દુ 4. હજુ એકમનો અંક 2 છે, 2 વડે ભાગીએ, 2 છંગ 12. 13 માંથી 12 બાદ કરીએ, 1 વધે, 1 ની પાછળ 7 ઉતારીએ, 17 થાય. 2 અઠ્ઠા 16, 17 માંથી 16 જાય, 1 વધે, ત્યારબાદ 2 ઉતારીએ, 12 થાય. 2 છંગ 12. હજુ એકમનો અંક બેકી સંખ્યા છે તો હજુ 2 વડે ભાગ ચાલશે. 2 તારી 6, 6 માંથી 6 જાય 0. 8 ઉતાર્યા, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0. 6 ઉતાર્યા, 2 તારી 6, 6 માંથી 6 જાય તો 0. હવે મિત્રો 343 કોનો ઘન છે એ આપણને ખબર હોવી જોઈએ. તો 343 કોનો ઘન છે? 7 નો. તો કેટલા વડે ભાગ ચલાવીશું આપણે? 7 વડે. 7 ના ઘનને 7 વડે ભાગીએ એટલે 7 નો વર્ગ વધે. આ 7 નો ઘન છે એને 7 વડે ભાગીએ એટલે શું વધે? 7 નો વર્ગ એટલે 49. અને આપણે ભાગાકારની રીતે કરીએ તો 34 છે ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28. 34 માંથી 28 બાદ કરીએ એટલે કેટલા વધશે મિત્રો? 6. 6 ની પાછળ 3 મૂકો, 63 થાય. 63 ને 7 વડે ભાગીએ તો 7 9 63. અને આ ભાગાકાર ના કરવો આપણે ઝડપથી ગણતરી કરવી હોય તો આટલું યાદ રાખીશું કે કોનો ઘન છે આપણને ખબર છે. 7 નો ઘન છે. 7 ના ઘનને 7 વડે ભાગીએ એટલે 7 નો વર્ગ જ વધે. એટલે તમે ડાયરેક્ટ 49 મૂકી દો તો પણ ચાલે. 49 ને 7 વડે ભાગીએ 7, 7 ને 7 વડે ભાગીએ તો 1 મળે. તો માટે આપણે લખી શકીએ 2744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. માટે આપણે લખી શકીએ કે અહીંયા 2 ને 7 બંને 3 વાર આવે છે. માટે 2744 એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે ત્યારબાદ બીજી સંખ્યા છે 5400. હવે 5400 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. છેલ્લા 2 અંક શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 5 માંથી 4 બાદ કરીએ, 1 વધશે. 1 ની પાછળ 4 મૂકીએ, 14 થાય. 2 સિત્તા 14, 14 માંથી 14 જાય તો 0. 0 ઉતારીએ, 0 ને 2 વડે ના ભાગી શકાય એટલે 0 મૂકવા પડે. ફરી બીજા 0 ઉતારીએ, ના ભાગી શકાય એટલે 0 મૂકવા પડે. હજુ 2 શૂન્ય છે એટલે 2 વડે ભાગી શકાય. 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0. 7 ઉતારીએ તો 2 તારી 6, 7 માંથી 6 બાદ કરીએ, 1 વધે. 1 ની પાછળ 0 મૂકીએ, 2 પંચા 10. 1 ની પાછળ 0 મૂકીએ 10 ના 2 પંચા 10.
10 માંથી 10 થાય, બાદ કરીએ 0, ઉપરથી 0 ઉતારીએ, ભાગના 4 એટલા માટે 0. હજુ એક શૂન્ય છે, હજુ 2 વડે ભાગ ચાલશે તો 2 છંગ 12, 1 વધ્યા, 5 મૂકીએ 15 થાય, 2 સિક્કા 14, 15 માંથી 14 બાદ કરીએ, 1 વધે, પાછું 0 મૂકીએ 10 થાય, 2 પંચા 10. હવે એકમનો 5 છે તો 3 વડે અથવા 5 વડે ભાગ ચાલશે. તો 3 વડે ચાલે છે કે નહીં એના માટે આપણે શું કરીએ છીએ મિત્રો, આ ત્રણેય અંકોનો સરવાળો કરીએ તો 6 ને 7 13, 13 ને 5 18, સરવાળો 18 થાય છે અને 18 ને આપણે 3 વડે ભાગી શકીએ એટલે 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 6 માંથી 6 જાય 0, 7 ઉતારીએ, 3 દુ 6, 6 7 માંથી 6 બાદ કરીએ 1 વધે, પાછળ 5 મૂકીએ 15 થાય, 3 5 15, હજુ 2 ને 2 4 ને 5 9, સરવાળો 9 થાય છે એટલે હજુ 3 વડે ભાગ ચાલશે. 3 સિત્તા 21, 22 માંથી 21 બાદ કરીએ 1 વધે, પાછળ 5 મૂકીએ એટલે 15 થાય, 3 5 15, હજુ 3 વડે ભાગ ચાલશે. 25 તારી 75 ડાયરેક્ટ મૂકી દઈએ તો પણ ચાલે. 25 ને 5 વડે ભાગીએ તો લખી શકાય 5400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. 5 બે વખત આવે છે એટલે શું લખીશું 5 નો વર્ગ. તો આપણે લખી શકીએ અહીં 2 અને 3 બંને 3 વાર આવે છે પરંતુ 5 કેટલી વાર આવે છે, 2 વાર આવે છે. 5 3 વાર આવતો નથી. દરેક અવયવ 3 વખત આવે તો જ સંખ્યા પૂર્ણ ઘન બને. માટે આપણે લખી શકીએ 5400 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો અહીંયા આ બે ઉદાહરણ પૂરા થયા. હવે ત્યારબાદ રીત નંબર 2 જોઈએ. રીત નંબર 2 છે કે આપેલી સંખ્યા છે પૂર્ણ ઘન છે કે નહીં તે નક્કી કરો અને જો ન હોય તો એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. મિત્રો આવા જ દાખલા આપણે પ્રકરણ 6 માં ભણી ગયા, પરંતુ એમાં આપણે કેવી સંખ્યા બનાવવાની હતી, પૂર્ણ વર્ગ. આપેલી સંખ્યાના નાનામાં નાની કોઈ સંખ્યા વડે ગુણી પૂર્ણ વર્ગ બનાવતા હતા. અહીંયા પૂર્ણ ઘન બનાવવાની છે. અહીં તમે જોઈ શકો છો કે દરેક અવયવ 3 વખત આવતો હોય તો આ તો પૂર્ણ ઘન છે. અહીંયા આ બે અવયવ 3 વખત આવે છે, 5 કેટલી વખત આવે છે, 2 વખત. તો જવાબ તમે જ આપી શકશો અહીંથી કે આ સંખ્યા પૂર્ણ ઘન નથી, આપણે એને પૂર્ણ ઘન બનાવવી છે. તો મિત્રો કેટલા વડે ગુણવા પડશે? 2 ને 3 તો 3 વખત આવે છે. 5 કેટલી વખત આવે છે? 2 વખત. 5 કેટલી વખત આવવો જોઈએ તો આ સંખ્યા પૂર્ણ ઘન બને? 3 વખત આવવો જોઈએ. કેટલી વખત છે? 2 વખત. તો કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. એટલે આપણે 5 વડે ગુણીએ એટલે આ સંખ્યા પૂર્ણ ઘન બની જાય. તો મિત્રો એમાં પણ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાના દાખલામાં જે રીત કરતા હતા એ જ રીત કરવાની છે. તો હવે એ પણ રીત નંબર 2 ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો હવે રીત નંબર 2 છે કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં નક્કી કરો અને જો પૂર્ણ ઘન ન હોય તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો મિત્રો એવી સંખ્યા છે 1944, 1944. તો દરેકમાં સૌથી પહેલા તો આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે છે. અવિભાજ્ય અવયવ પાડીએ 2 વડે ભાગીએ, 2 નો 18, 1 વધે, 4 મૂકીએ 14 થાય, 2 સિત્તા 14, 14 માંથી 14 જાય 0, ફરી 4 ઉતારીએ તો 2 નો 4, એકમનો 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે, 2 ચોક 8, 9 માંથી 8 બાદ કરીએ 1 વધશે, પાછળ 7 મૂકીએ 17 થાય, 2 અઠ્ઠા 16, 17 માંથી 16 બાદ કરીએ 1 વધે, પાછળ 2 મૂકીએ 12 થાય, 2 6 12, હજુ 2 વડે ભાગ ચાલશે, 2 દુ 4, 2 ચોક 8, 2 તારી 6. હવે એકમનો 3 આવી ગયો એટલે હવે 2 વડે ભાગ ચાલશે નહીં. તો સરવાળો કરીએ 2 + 4 6, 6 ને 3 9, સરવાળો 9 થાય છે અંકોનો એટલે 9 વડે ભાગી શકાશે. સોરી 3 વડે ભાગી શકાશે. 3 વડે ભાગીએ 3 અઠ્ઠા 24, 24 માંથી 24 જાય 0,
3 ઉતારીએ 3 3 એકા 3, 8 ને 1 9 થાય છે, એટલે હજુ પણ 3 વડે ભાગી શકાય. 3 દુ 6, 8 માંથી 6 જાય 2 વધે, પાછળ 1 મૂકી 21 થાય. 3 સિત્તા 21, 3 વડે ભાગીએ 9, 3 વડે ભાગીએ 3, 3 વડે ભાગીએ તો 1. તો માટે એ લખી શકાય 1944 બરાબર એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ. આ શું થયું મિત્રો? 1944 ના અવિભાજ્ય અવયવ. તો અહીં જોઈ શકીએ છીએ કે 2 અને પહેલા 3 આ બંને 3 વાર આવે છે, જ્યારે બીજા 3 છે એ 2 જ વખત આવે છે. 2 અને પહેલા 3 વાર, જ્યારે બીજા 3 2 વાર આવે છે. માટે 1944 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા નથી તો હવે આપણે કેટલા વડે ગુણીને પૂર્ણ ઘન બનાવી શકીએ? તો કયો અવયવ ખૂટે છે મિત્રો? આ બંને તો 3 વખત છે, આ 3 2 જ વખત છે, એટલે 2 વખત છે એટલે આપણે એક વખત ગુણી દઈએ એટલે એ 3 વખત થઈ જાય. તો એનો અર્થ એ થાય કે 1944 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. એટલે 1944 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો મિત્રો 3 વડે ગુણી દઈએ બંને બાજુ. 3 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3. 3 વડે ગુણીએ તો 3 ચોક 12 વધી 1, 3 ચોક 12 ને 13 વધી 1, 9 તારી 27 ને 1 28 વધી 2, 3 એકા 3 ને 2 5. અહીંયા શું થશે? 2 નો ઘન, 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો આ રીતે આ જે સંખ્યા છે એ પૂર્ણ ઘન બની ગઈ. એ કઈ સંખ્યા મળી મિત્રો? 5832. આપણે જો ઘનમૂળ ભણ્યા નથી, પણ આમાં એવા દાખલા પૂછાય કે આપેલી સંખ્યાનું ઘનમૂળ શોધો. તો મિત્રો બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ. આપણે જેમ વર્ગમૂળ લેતા હતા એ રીતે ઘનમૂળ લઈએ. 5832 નું ઘનમૂળ તો 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. ઘનનું ઘનમૂળ લઈએ એટલે ઘન અને ઘનમૂળ નીકળી જાય તો વધશે શું? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 18. એટલે 5832 છે એનું ઘનમૂળ આપણને મળે છે 18. મિત્રો આ ઘનમૂળ હજુ આપણે ઘનમૂળ વાળી રીત ભણ્યા નથી, પરંતુ આવા દાખલા પૂછાતા હોય છે એટલે તમને આગળ સમજાવી દીધું કે મળતી સંખ્યા છે એનું ઘનમૂળ આપણે આ રીતે શોધી શકીએ. હવે ત્યારબાદ રીત નંબર 3 છે કે આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં, અને જો પૂર્ણઘન ન હોય તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે આ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. તો અહીંયા મિત્રો આપણે આની જેમ જ કરવાનું છે. અહીંયા જે અવયવ ખૂટતો હતો એના વડે આપણે ગુણાકાર કર્યો. તો ભાગવાના હોય કોના વડે? જે અવયવ વધારાના હોય એના વડે ભાગવાના હોય. ધારો કે આ સંખ્યા છે, એમાં આપણે એવું કીધું હોય કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો મિત્રો આ બંને તો 3 વખત આવે છે. આ કેટલી વખત આવે છે? 2 વખત. તો આને આપણે દૂર કરવા પડે, એટલે કે 3 નો વર્ગ છે એને દૂર કરવા પડે. એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આ સંખ્યાને બંને બાજુ કેટલા વડે ભાગવા પડે? 9 વડે ભાગવા પડે. તો એવી રીતે અહીંયા બીજું ઉદાહરણ છે, આપણે જોઈએ. સૌથી પહેલાના અવિભાજ્ય અવયવ પાડીએ. એકમ નંબર 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8,
8 માંથી 8 બાદ કરીએ 0, 2 ઉતારીએ, 2 એકા 2, 2 માંથી 2 જાય 0, 3 ઉતારીએ, 2 એકા 2, 3 માંથી 2 જાય 1 વધે, પાછળ 2 મૂકીએ, 12 થાય, 2 છંગ 12, હજુ 2 વડે ભાગ ચાલશે, 2 દુ 4, 4 માંથી 4 જાય 0, 1 ઉતારીએ તો ભાગ ના જ ચાલે એટલે 0 મૂકવી પડે, બીજો 1 ઉતારીએ, 1 તો હતા જ, 1 ઉતારીએ એટલે કેટલા થાય 11, તો 2 પંચા 10, 11 માંથી 10 બાદ કરીએ, 1 વધે મિત્રો. આ ભાગાકારમાં ધ્યાન રાખજો કે આપણે 4 માંથી 4 બાદ કરીએ એટલે 0 થઈ ગયા, પછી 1 ઉતાર્યો છે પરંતુ 1 ને 2 વડે ભાગી શકાતા નથી એટલે અહીંયા 0 મૂકવી પડે, નહીં તો તમે ઉતાવળમાં શું કરો, 2 પંચા 10 કરી દો, આ વચ્ચે 0 ઉડાડી દો તો આખો દાખલો ખોટો પડે. આપણને એટલી થોડી ખબર પડી જોઈએ કે 4116 4000 કરતા મોટી સંખ્યા છે, એને 2 વડે ભાગીએ તો જવાબ શું આવે, 2000 સમથિંગ જ આવે, એવી તો આપણને ખબર પડી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. 1 વધ્યા તો 1 ની પાછળ 6 મૂકીએ 16 થાય, 2 8 16. મિત્રો તમે 0 મૂકવાનું ભૂલી જાઓ તો તમારે શું આવશે, આ સંખ્યા 258. તો શું 4000 છે, 4000 કરતા મોટી સંખ્યા 2 વડે ભાગવાથી 258 જ મળે? ના, 2000 કરતા મોટી સંખ્યા મળે, એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. એટલે અહીંયા 0 મૂકવી પડે, એ ખાસ ધ્યાન રાખવાનું. હજુ પણ એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, 2 એકા 2, 2 માંથી 2 જાય 0, ઉપરથી 0 ઉતારીએ તો 0 ને 2 વડે ના ભાગી શકાય એટલે ફરીથી 0, 5 ઉતારીએ, 5 ને 2 વડે ભાગીએ, 2 દુ 4, 1 વધે 18 થાય, 2 9 18. હવે 1029 મળ્યા તો 1029 છે એને આપણે 3 9 ને 2 11 ને 1 12 સરવાળો થાય છે એટલે 12 ને 3 વડે ભાગી શકાય, તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. 3 તારી 9, 1 વધે 12 થાય, 3 ચોક 12, 12 માંથી 12 જાય 0, 9 તારીએ 3 તારી 9. હવે 7 કોનો સોરી 343 કોનો ઘન છે, 7 નો. 7 વડે ભાગીએ તો 7 નો વર્ગ આવશે, 7 વડે ભાગીએ 7 આવશે, 7 વડે ભાગીએ તો 1 આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક અવયવ આપણે લખી દઈએ કે 8232 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 7 નો ઘન. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 7 એ બંને 3 વાર આવે છે, જ્યારે 3 કેટલી વાર આવે છે, એક જ વાર. તો એ લખી શકાય 3 એક જ વાર આવે છે. માટે 8232 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો હવે આપણે મિત્રોને પૂર્ણઘન બનાવવા માટે શું કરવું પડશે, કેટલા વડે ભાગવા પડશે, જે વધારાનો અવયવ છે એના વડે ભાગવા પડે. આ બંને તો 3 વખત આવે જ છે, 3 ખાલી એક વાર આવે છે, તો આ સંખ્યાને આપણે કેટલી વડે ભાગીએ, 3 વડે. 3 વડે ભાગીએ એટલે 3 દૂર થઈ જશે, આ બંનેનો તો ઘનમૂળ મળી જાય. તો આપણે લખી શકીએ માટે 8232 ને 3 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને. તો મિત્રો આપણે બંને બાજુ 3 વડે ભાગી દઈએ. 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 7 નો ઘન છેદમાં 3 આવડી ગયા. અહીંયા 3 વડે ભાગીએ તો 3 દુ 6, 2 વધે 22, 3 સિત્તા 21, 1 વધે 3 થાય, 3 ચોક 12, 3 ચોક 12. 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. અને આનું આપણને ઘનમૂળ શોધવાનું પૂછે મિત્રો 2744 નું. તો હવે આપણે લખી શકીએ 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. બંનેનો ઘન છે અને ઘનમૂળ પણ લેવું છે, તો ઘનનું ઘનમૂળ લઈએ એટલે ઘન અને ઘનમૂળ દૂર થઈ જાય, જવાબ આવે 14. એટલે 2744 એનું ઘનમૂળ કેટલો થાય, 14 થાય. તો આ રીતે
અવિભાજ્ય અવયવ પાડી અને આપણે 3 રીતના દાખલા ગણવાના હોય છે. પહેલી રીત આપણે જોઈ ગયા કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ નક્કી કરવો. એમાં આપણે આટલા સુધી ગણવાનું હોય દાખલો. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. અહીંયા ત્યારબાદ બીજી રીત કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં નક્કી કરો અને પૂર્ણ ઘન ન હોય તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે આપેલી સંખ્યાને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને અને પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ પણ શોધો. રીત નંબર 3 આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે નક્કી કરો અને ન હોય તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને આપેલી સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો કોના વડે ભાગવાના? જે અવયવ વધારાનો છે એના વડે. ગુણવાના કોના વડે? જે અવયવ ખૂટે છે એના વડે. બસ આટલું યાદ રાખીએ તો આપણે બધા દાખલા એકદમ ઇઝીલી ગણી શકીએ. તો અહીંયા આ જે અવિભાજ્ય અવયવ પાડી અને ઘનમૂળ છે એની રીતના ત્રણ રીતો અહીંયા પૂરી થઈ. હવે ત્યાર પછી અને પછીના વિડીયોમાં જોઈશું આપણે સ્વાધ્યાય 7.1